હવામાન વિભાગે આજે જે 9 જિલ્લાની અંદર રેડ એલર્ટ આપ્યું છે એના વિશે હું વાત કરીશ અને ક્યાં ક્યાં વરસાદ પડ્યો, શું પરિસ્થિતિ છે એ બધા વિશે હું તમારી સાથે વાત કરીશ। ચોમાસાની સિઝન જોરમાં છે અને હવામાન વિભાગે જે પ્રમાણે કીધું છે આજે કાલે અને પરમ દિવસે 3 દિવસ સુધી વરસાદ પડવાનો છે। આજે પણ ઘણા બધા વિસ્તારોની અંદર વરસાદ પડી રહ્યો છે। અમદાવાદની અંદર સવારથી આજે ધોધમાર વરસાદ પડી રહ્યો છે। હવે હવામાન વિભાગે આજે જે 9 જિલ્લાની અંદર રેડ એલર્ટ આપ્યું છે એના વિશે હું વાત કરીશ અને ક્યાં ક્યાં વરસાદ પડ્યો, શું પરિસ્થિતિ છે એ બધા વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com। ગુજરાતના હવામાન વિભાગે કીધું છે છત્તીસગઢ અને ઝારખંડ પર ડીપ ડિપ્રેશન સર્જાયું છે અને દક્ષિણ ગુજરાત ઉપર પણ એક મોન્સૂનનું ટ્રફ સક્રિય છે અને ગુજરાત અને એની આજુબાજુમાં 4 સિસ્ટમ સક્રિય છે એટલે વરસાદ પડવાની આગાહી છે અને અમુક વિસ્તારોની અંદર રેડ એલર્ટ જેવી સ્થિતિ છે, ભારે વરસાદની આગાહી છે અને પવનનો જે ઝડપ છે એ 55 કિલોમીટરની રહેવાની છે। આજે જે 9 જિલ્લાની અંદર હવામાન વિભાગે જે આગાહી કરી છે એમાં અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ આટલા જિલ્લાની અંદર રેડ એલર્ટ છે। આ ઉપરાંત મહેસાણા, સુરેન્દ્રનગર, દાહોદ, પંચમહાલ, પાટણ, છોટાઉદેપુર, મહીસાગર, નર્મદા, નવસારી, દમણ, દાદરાનગર હવેલી આ વિસ્તારોની અંદર ઓરેન્જ એલર્ટ છે અને રાજકોટ, બોટાદ, અમરેલી, ભાવનગર, અમદાવાદ, ગાંધીનગર, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત એમાં યલો એલર્ટ આપવામાં આવેલું છે। હવે છેલ્લા 24 કલાકની અંદર ગુજરાતમાં 181 તાલુકાની અંદર વરસાદ પડ્યો છે। એમાં બનાસકાંઠાના વડગામની અંદર 7 ઇંચ જેટલો વરસાદ પડ્યો, મોડાસામાં 6 ઇંચ જેટલો વરસાદ પડ્યો, તલોદની અંદર 5.5 ઇંચ વરસાદ પડ્યો, સિદ્ધપુરમાં 5.25 ઇંચ, દક્ષિણ ગુજરાતના કપરાડામાં 5 ઇંચ વરસાદ પડ્યો અને દહેગામની અંદર 5 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે। હવે બીજી તરફ મધ્યપ્રદેશની અંદર ભારે વરસાદ છે અને એને કારણે ત્યાં જે ઇન્દિરા સાગર અને ઓમકારેશ્વર ડેમ છે એ એલર્ટ મોડની અંદર છે અને એમાંથી પાણી છોડવાની કવાયત શરૂ કરવામાં આવેલી છે એટલે નર્મદા ડેમમાં પાણીની આવક વધશે। જોકે નર્મદા ડેમની જે ભયજનક સપાટી છે એ હજુ દૂર છે, અત્યારે 124 પર સપાટી પહોંચી છે અને ભયજનક સપાટી છે એ 138 ઉપર છે। હવે હવામાન વિભાગે 28 અને 29 તારીખની જે આગાહી કરી છે એમાં 28 તારીખે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, પૂર્વ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં છૂટાછવાયા વરસાદ પડી શકે અને 29 તારીખ બનાસકાંઠા, પાટણ, અરવલ્લી, મહીસાગર, નવસારી, દમણ અને દાદરાનગર હવેલીની અંદર વરસાદ પડી શકે એવી હવામાન વિભાગે આગાહી કરી છે। આ ઉપરાંત હવામાન વિભાગે 6 ઓગસ્ટથી 10 ઓગસ્ટની પણ ઓલરેડી આગાહી કરેલી જ છે એટલે ઓવરઓલ જે ખેડૂતોનું કહેવું છે કે અત્યારના ગુજરાતની અંદર લગભગ 58% જેટલો વરસાદ પડી ગયો છે અને ઓગસ્ટમાં પણ આગાહી છે એ રીતના ખેડૂતોને જે પ્રમાણે જોઈએ એ પ્રમાણે સારો વરસાદ પડી રહ્યો છે। તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।